ભઈ, તને શું લાગે છે કે આવી રીતે તારા મમ્મી કે તારા ભાઈને વાત કરવાથી કઈ વાત બનશે ખરા? દેવાંગ, આપણે આટલા બધા ચિંતામાં છીએ અને તમને ખબર છે ને કે મારા મમ્મી જેટલો પ્રેમ મને કરે છે એટલો તમને પણ કરે છે. મને નથી લાગતું કે એ આપણને આવી રીતે ચિંતામાં જોઈ શકે. આપણે ક્યાં અનીતિનું લેવું છે? આપણા હકની જ માંગ કરવાની છે ને. ગોપી, જોને અત્યારે કેવી પરિસ્થિતિ આવીને ઊભી છે. આપણે હીરામાં બહુ સારું હતું, મારી ઓફિસ બરાબર ચાલતી હતી અને અચાનક આ ડુપ્લિકેટ ડાયમંડ આવી ગયા માર્કેટ. બધો માલ ટોટલ લોસમાં ગયો. દેવાંગ, એનું જ નામ તો સમય છે ને. સમય સુખ અને દુઃખ બંને લઈને આવે છે. સુખમાં જેટલા લોકો આપણી નજીક રહે ને એટલા દુઃખમાં રહેતા નથી હોતા. પણ હા, એટલો મને વિશ્વાસ છે કે મારા મમ્મી એ આ સમયમાં આપણો સાથ નહીં છોડે. એમના સિવાય આપણું છે પણ કોણ? એને એમ તો નહીં થાય ને કે જમાઈ મારી દીકરીને સરખી રીતે સાચવી નથી શકતા, આવી રીતે મદદ માંગવા નીકળી ગયા? ના દેવાંગ, મારા મમ્મીને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે. એમને ખબર જ છે કે તમે મને બહુ સારી રીતે રાખો છો. બસ આપણે આ એક વાત છુપાવી છે કે તમે અત્યારે આટલા દેવામાં છો અને હવે આ વાત છુપાવવાનો કોઈ મતલબ નથી. એમને નહીં કહીએ તો પછી બીજા કોને કહેશું? રોજ લેણદારો અહીંયા આંટા ફેરા મારે છે. કોક દિવસ કંઈક ખોટું થયું તો? નહીં ગોપી, એવું ક્યારેય કંઈ નહીં થાય. દેવાંગ, સોસાયટીમાં બધાને એમ છે કે આપણે બહુ સારું છે, આપણા ઘરે કોઈ તકલીફ નથી. મેં હું જ જાણી છે કે આપણા ઘરમાં લોટનો ડબ્બો પણ ખાલી છે. આ સ્થિતિમાં હવે મને નથી લાગતું કે આપણે આ બધું છુપાવવું જોઈએ. ચલો ને આપણે આજે જ મમ્મી પાસે જઈએ, એમને વાત કરી. એ અને ભાઈ આપણને સમજશે. ઠીક છે, માનતો નથી માનતો, પણ દેવાંગ, એક વાત હંમેશા યાદ રાખજો. આખી દુનિયા તમારી વિરોધી ભલે બની જાય, પણ તમારી ગોપી હંમેશા તમારી સાથે છે. દરેક સ્થિતિમાં, દરેક દુઃખમાં. એટલા માટે તો મને હિંમત મળી રહે છે કે તું મારી સાથે છે. સારું, તો હવે આ હિંમત સાથે મમ્મીને કહેવાનું પણ છે. ખાલી મારે જ નહીં, તમારે પણ થોડું કહેવું પડશે. ચલો જઈએ. ચલો. આવો. અશોક, કે બહાર જવાનું છે તારે? હા, ક્યાં જવાનું છે? ક્યાં જવાનું હોય? જીગા નારે જવાનું છે. બોલો, કઈ કામ છે? આ જીગો અશોકને નથી મૂકતો ને અશોક જીગા નથી મૂકતો. ખબર તો છે ને આ જીગાના લખણ કેવા છે? આખી શેરીઓમાં ડોસિયું વાત કરે છે. ડોશીઓ વાત કરે છે ને છોકરીઓ વાત કરે ને તે કહેજો. ખોટી મગજની નસ કેહોમાં. પણ આવી રફ કેમ વાત કરે છે? મેં તને એટલા માટે રોક્યો છે કે ગોપી અને જમાઈ આપણા ઘરે આવવાના છે. એને હું અહીંયા દાટી છે? હવે એનું હાસુ ઘર ન્યા કહેવાય. ઘડીક ને ઘડીક અહીંયા શું હોય એને? હા, આ દુનિયામાં તું એક જ એવો ભાઈ હશે કે પોતાની બેન અને જીજાજી આવે છે તો તને ગમતું નથી. જો, મને ગમે પણ એક ભાઈ બીજ ને રક્ષાબંધન, બરોબર? બાકી છે ને હાસુ ઘર છે ને દીકરીનું એ જ કહેવાય. જો ભાઈ, તારે શિખામણ નથી આપી એવી. મારી દીકરીને જમાઈ આવે ને તો બોલવામાં જીભને છે ને લગામ દે છે. લગામ હું દે, પણ હજી મારી વાત સાંભળો. જો, મારી પાસે ટાઈમ હશે ને તો ઘરે રોકાય, નકર હું જો જીગો બોલાવે છે તો વયો જાય. જીગો ગયો તેલ લેવા. તેલ લેવા ગોપી ના કુમાર નો જાય. અસ્કા લે. બસ કર હવે. એલા પણ આયા હવે તો આપણને હકેથી જીવવા જોઈએ ને. લગ્નમાં ખર્ચો કેટલો કર્યો તો. એટલે દીકરીઓને હક નથી કે પોતાના પિયર આવે એમ? તું છે ને તાર લલ્લારો બંધ કર અને જે કરતો એ કર ને. ગોપી આવે ને એ સમય પહેલા આવી જાજે. જો મારી વાત સાંભળો, વાંધો ને હાલો આવી જાય. પણ એક વાત મારી સાંભળજો, જો એ મને કાંઈ શિખામણ આપશે ને તો હું એને સામે કહી દઈ.
એ અહીંયા આવે ને એટલે એમ કે ભાઈ હરખું કામ કરજે ને મમ્મીને હાસવજે. હવે મમ્મી આવા હાજા હુના તો છે અને બહુ કહે તો એમ કે ઘરે લેતી જા. બરોબર? બંધ કર. જે કામ કરતો ને જા કરવા જા. કરવા જાય. ના તો કોઈની લેવી જ નથી ને. મારી દીકરીને જમાઈ આવવાના છે, વ્યવસ્થિત કરી નાખો. ગોપી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેસ બેસ. આજો આ તું આવવાની. જય શ્રી આ કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જમાઈ. જય શ્રી કૃષ્ણ. બેસો. સંધ્યા ટાણે હું ટપકી પડ્યા. એ ભગવાન. આ ભાઈનું તો બોલવાનું આવું જ રહ્યું. આવું થોડું બોલાય ભાઈ? આ કેવું બોલાય? તને ખબર તો છે બેટા કે તારા ભાઈનું બોલન રફ છે. રફ રફ હું કરો પણ છે ને દી એકમાં હોય તો કોઈને ઘરે ન આવે. દીકરી તો ગમે ત્યારે આવે ને ગમે ત્યારે જાય. પણ દીકરી અત્યારે પારકી તાપણ થઈ ગઈ છે. એને હજી ખબર નથી. સાચી વાત છે સારા સાહેબ તમારી પછી પણ જરીક જોવાય ને એમ કહું. હા, વાત એવી હતી ને કે એ વાત કરવા માટે જ આવવું પડ્યું. દેવાંગ કુમાર, તમે તમારા શાળાનું બહુ મનમાં ન લેતા. એને તેવી ટેવ જ છે. બાકી બોલો, આમ તબિયત પાણી ધંધા બધું વ્યવસ્થિત છે ને? તમારું કેમ કામકાજ ચાલે છે? Actually, કામકાજ જ નથી ચાલી રહ્યું. એ હારીનો ધંધો કરતા હોય તો હે જરીક આમ ધંધો જોવાય કે એમાં કેવું છે પછી ધંધો કરાય. આનામાં તો હવે હું કેવું હવે હું પહેલા કહેતો તો 2 વાર થયું ને ત્યારે પણ મારું કોણ માને. બોલ બને. Actually માં કોપીની જીભ નથી ઉપડતી પણ અમે લોકો તમારી પાસે મદદ માંગવા માટે આવ્યા છે. અરે એમાં કંઈ કહેવાનું થોડું હોય. બોલો બોલો, શું મદદ જોઈએ છે તમને? અને તમારી સાસુ ના પાડે ને ત્યારે મને ફટ કહેજો. બેટા ગોપી, બોલ ત્યારે શું મદદ જોઈએ છે? મમ્મી, હળવું હળવું હું બોલતો કરો મને સંભળાય એમ બોલ ને. બોલવા તો દે. તું બોલવા દે, મોકો આપે ત્યારે બોલે ને. હા બોલ બેટા, શું મદદ જોઈએ મારી દીકરીને? મમ્મી આ ગામડે જે જમીન છે એમાં મારો હક લાગે ને? લાગે જ ને, કેમ ન લાગે? પણ હું હક લાગે હે એમાં કાંઈ નો હક લાગે. ઓલો પંજો લાગી ગયો ને એટલે પૂરું. હે ભાઈ, સરકારીના નિયમ પ્રમાણે દીકરીનો જેટલો હક હોય ને એટલો દીકરાનો બેનો સરખો હોય છે. એ સરકારીનો નિયમ છે બરોબર પણ આઈનો આપણા ઘરનો નિયમ તો મારા હાથમાં છે ખબર છે ને. જો બેન મારી વાત સાંભળ, આ તમારું કિસ્મત હોય ને એના આધારે આપણું જીવન હાલે. ક્યારેક સુખ ક્યારેક દુઃખ એટલે બધું હાલ્યા કરે. સારા સાહેબ એક વાર પેલા આખી વાત તો સાંભળી લો અમારી. હા હાલો ખાલી વાત સાંભળી લઈ બોલો. ભાઈ, હું કંઈ શોખથી નથી આવી અહીંયા ભાગ માંગવા માટે. મેં મારા જીવનમાં ક્યારેય નહોતું વિચાર્યું કે હું તમારી પાસે મારો હક હિસ્સો માંગીશ. સમયની લાચારી એવી છે ને કે અમને આવા નાચ નચાવે છે. સમયની લાસારી નહીં આ હમાસર જોઈ જોઈને આવ્યા લાગે છે કે આવું દીકરીને હક મળશે એનો. હા ના ભાઈ, અને કામ નથી કરવું બીજું કાંઈ નથી કાંઈ મળશે નહીં. તો તું પણ કઈ કામ કરીને ઊંધો જ પડી જાતો. અમારા બાપનું છે. તારા બાપનું છે ને તો મમ્મી. પેલા મારો હક લાગે એટલે મારી દીકરીને હિસ્સો મળશે. નહીં મળે કીધું ને તમને. મમ્મી, અમે લોકો અમારી આ તકલીફના હિસાબે આવ્યા છીએ. જો મારા પૈસા જે ફસાણા છે ને એ પૈસા પાછા આવશે ને તો અમે લોકો જે કંઈ પણ તમે ભાગ આપી રહ્યા છો ને એનાથી સવાય હું તમને આપીશું. ના ના એ ધંધો શું કામ કરવો જોઈએ? હગામાં છે ને વહીવટ નો કરાય સંબંધ ખોટા બગડે બરોબર. અને અમે તો કઈ પૈસા ફસાવા આવ્યા નહોતા કે અહીંયા પૈસા ભાઈ. નાખો. મહેરબાની કરીને મારી વાત સમજવાની કોશિશ કરો. હું 2 હાથ જોડું. 2 હાથ જોડે કઈ હિસ્સો ન મળી જાય. અરે ભાઈ. અને બેન તને તો શરમ આવવી જોઈએ આ ભાઈની ઘરે પૈસા માંગતા. હું તો તને હારી માનતો તો હાશી. ભાઈ, તારા બંનેવી દેવામાં આવી ગયા છે. અત્યારે તને ખબર છે કે હીરામાં કેટલી મંદી છે. એમનું કારખાનું બંધ થઈ ગયું છે છેલ્લા 6 મહિનાથી. કઈ મેં તો બંધ નથી કર્યું. પણ ભાઈ, અમે દિવસનું ખાઈ તો રાતના હાહા પડે છે ને રાતનું ખાઈ તો સવારે વિચારવું પડે છે. મમ્મી, હું આશા લઈને આવી છું તમારી પાસે. મને આવી રીતે નિરાશ કરીને ન મોકલતા. નિરાશ કરીને જ મોકલવાની. તમારે કાંઈ એક શબ્દ નથી બોલવું અને જો કાંઈ મળશે નહીં ખોટી છે ને માથાકૂટ નહીં કરતા દીકરી બરોબર. દીકરી અહીંયાથી લડતી છે એ સારું નહીં બેટા. અપશુકન કહેવાય. એ અપશુકન કહેવાય શુકન કહેવાય. અહીંયા હક આપશું તો આપણે અપશુકનમાં આવી જાવ તને કાંઈ નહીં મળે. ભાઈ, આવું ન કરને. તું કોઈ પારકાની મદદ કરી હકાવે. મારી માટે થઈને તારા ભાઈની સામે આ રીતે હાથ નહીં જોડો. દેવાંગ,
આ છેલ્લો આશરો છે આપણી પાસે. થઈ જશે ને ગોપી. કઈ નહીં થઈ જાય. દેવાંગ, તમે જુઓ ને, મારો સગો ભાઈ દેવાની ના પાડે છે તો પછી બીજી બાર કેવી રીતે થશે કઈ? મમ્મી, તમે સમજાવો ને ભાઈને. અશોક, માની જાને દીકરા, ગોપીને નો ભાગ આપી દે ને અરે બીજા પણ એક વાતમાં મારી માને તો નથી ખબર પડતી, પણ તમે આવું શરમ વગરના અને તુંય શરમ વગરની છો. પહેલા તને ભગવાને આટલું આપ્યું છે, તું મને થોડુંક આપી દઈશ તો તને શું થઈ જવાનું? હું થઈ જવાનું એમ ઓછું થઈ જવાનું, અને આ મારા કિસ્મતનું છે. હાવ શરમ આવવી જોઈએ. અને આજ પછી છે ને આવી રીતે આમ ભિખારા વેળાદન કરવા અહીં નહીં આવતા. ભાઈ, સમજ્યા તમે? તારા બનેવી છે ઈ. આવી રીતે વાત કરીશ તું? મારા બનાવી આમ ભિખારીની જેમ નો આવે, આમ પૈસાના ડટ્ટા લઈને આવે કે હાલે હાડા, બરોબર? એવા બનાવી હોય. આ તો ભિખારી લઈને વાટકો લઈને આવ્યો હોય ને એવું લાગે છે. બસ આ ભાઈ, ન કરતા તો ભગવાન મોત આપી દે ને તોય ઓછું દુઃખ લાગે. ગોપી શું બોલે? જીવનમાં ક્યારેય મરી જવું ને તો આ ઘરનું પગથિયું નહીં ચડું. ગોપી જો ને. આ શબ્દ તારો મને ગમ્યો, બરોબર? કાંઈ વાંધો નહીં, કાંઈ જરૂર નથી. નીકળો હવે. હાલો હાલો. એલા પણ આ તો હાવ શરમ વગરના લાગે. હાલે અશોક, ને એવું ન કર. તારા ભાઈના દિલમાં હવે કોઈ જગ્યા નથી ગોપી. છે અશોક, હાલે તું આમ અશોક એવું ન કર. જો તમે સાનું મના રહેજો ને કે તમને હારે હાર હાલતા કરે. ગોપી, હાલો હાલો. ગોપી રોકાઈ હવે જા. આ ઘર છે ને ભૂલી જાયજો. હા, શરમ વગરના પણ ગોપી, ગોપી, તમે છે ને સાનું મના મંદિર જાવ જાવ. બેટા પણ ગોપી. દીકરી મારી. એ ભાઈ, તમારી દીકરીને તમ તારે કાંઈ નહીં, જાવ. નીકળો. સારું નથી કઈ રોજ કરતી દીકરીને રોવરાવીને મોકલી. અશોકે જે પણ કર્યું ને ખોટું જ કર્યું છે. ગોપીને પોતાના માવતરના ઘરેથી દુઃખી કરીને મોકલી. પહોંચી તો ગઈ હશે ને મારી દીકરી વ્યવસ્થિત. સમજાતું નથી કે સંધ્યા ટાઈમે દીકરીને રડતી મોકલી છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે મારો અશોક ગોપીને આવી રીતના હળતું કરીને કાઢી મૂકશે. ભગવાન, મારી દીકરીને ધ્યાન રાખજો. સેવડો કેમાં મૂક્યો છે આ? એ લકડા ડબલા છે, આમાં હાલે નો. કેમાં છે સેવડો? કેમ ભૂખો રહે ને? ભૂખો રહેવાથી મરી નહીં જાય. માથે નાવું બોલતા શરમ ન થાવ? અને દીકરો થઈને, એક ભાઈ થઈને પોતાની બેનને રડતી મોકલતા શરમ ન આવી? આ ભિખારી જો હવે ભીખ માંગવા માટે પાછો ફોન કરે છે. અશોક, મારો બાટલો જાય ને તો ન્યા જઈને નાખવા મળે. અશોક, તને શરમ આવી જોઈએ. પોતાના બનાવીને ભિખારી કહે છે. હું નથી ઉપાડવાનો, બ્લોક કરી નાખું હવે. અશોક, આવું કર્યા કઈ. બ્લોક કરો, ઉપાડતા નહીં. ચૂપ રહીશ. તો ના પાડી દેજો. હા હા મમ્મી મારી વાત સાંભળો છે. ધ્યાન દેજો. મને ખબર નથી મમ્મી પ્લીઝ. દેવાંગ કુમાર, મમ્મી ગોપી. ગોપી ને શું થયું? પણ તમે આટલું બધું રડો છો, શું થયું પણ? રસ્તો જતા હતા ને તો હા? ગોપી નીચે ઉતરીને રોડ ક્રોસ કરવા ગઈ છે. એક ટ્રકે ગોપીને કચડી નાખી છે મમ્મી. હવે ગોપી જીવતી નથી રહી હવે. ગોપી, હું છું. ફોન પાડી દીધો. નાલાયક! બધું તારા કારણે થયું છે. કીધું તો ને તને કે મારી દીકરીને સંધ્યા ટાઈમે રડતી મોકલમાં. જોયો ને પ્રતાપ? શું ઈ તો કયો મને? મારી ગોપીનું એક્સિડન્ટ થયું, ટ્રક વાળાએ ખસડી નાખ્યો. શું? રે અહીંયા, હું મારી દીકરી પાસે જાઉં. ગોપી, ગોપી, ગોપી. મમ્મી ગોપી, ગોપી.
બેન ગોપી ગોપી આવું થઈ ગયું ગોપી ગોપી જાગ બેન શું બોલ્યા તમે? બેન? ગોપી તમારી બેન છે એમ? કયા કે ગોપીને તમારી બેન કહી રહ્યા છો? કહેશો મને? હું ને ગોપી તમારી ઘરે આવ્યા ત્યારે તમે જ કહ્યું હતું ને કે મરવું હોય ને તો આજે મરી જજે, બાકી આ ઘરમાં ક્યારેય પગ નહીં મૂકતી. નહીં મૂકતી પગ, એવું તમે જ કહ્યું હતું ને. મારી આ ગોપીને છીનવી લીધી તમારા શબ્દોએ. મારી હસતી રમતી ગોપીને છીનવી લીધી મારી પાસેથી. ભૂલ હતી તમારી. ભૂલ કહો છો આને તમે. ઘરમાં ખાવાના પૈસા નહોતા અમારી પાસે. મરીને જીવતી હતી તમારી બેન. એને શું સપનું જોયું હશે કે હું મારા ભાઈની પાસે જઈશ, મારા ભાઈને વિનંતી કરીશ કે જેથી કરીને મારો જીવ બચાવી શકે. તમારી બેન એટલા માટે આવી હતી તમારી પાસે. શું કહ્યું તમે કે જમીન અને પૈસા કે માલ મિલકતમાં ભાગલા પાડવા માટે આવી હતી તમારી બેને? અરે જમીન કે માલ મિલકતનો કોઈ શોખ નહોતો અમને. જરૂરિયાત હતી અમારી, જીવવા માટેની મજબૂરી હતી અમારી. પણ તમને ખબર છે આ તમારી બેન હંમેશા તમને યાદ કરીને જીવતી રહે. ઘરમાં કોઈ પણ નાનો મોટો પ્રસંગ આવે કે કોઈ પણ તહેવાર આવે ને એટલે તરત મને કહેતી કે મારો ભઈલો છે ને, હું અને મારો ભાઈ નાના હતા ને ત્યારે આ તહેવાર આવી રીતે ઉજવતા. મારો ભઈલો મારી સાથે આવી રીતે મજાક મસ્કરી કરતો. રક્ષાબંધનના દિવસે તમારી રાખડીને પોતાના હાથે બનાવતી કે જેથી કરીને એના ભાઈ પ્રત્યેના પ્રેમને તોરા વડે એકો એક પારામાં પરોવી શકે. હંમેશા તમારી બેને હરેક પરિસ્થિતિમાં પોતાના ભાઈને જોયો છે. પણ આજે એ જ નરાધમ ભાઈએ પોતાની બેનનો જીવ લીધો. બાઈ પાછળ બેઠી રડતી હતી કે મારા ભાઈએ મને હંમેશા માટે જાકારો આપી દીધો. મારું એ ઘર કે જ્યાં અમે છેલ્લા થાપા પડ્યા હતા ને એ ઘરમાંથી હવે મને ક્યારેય જવા નહીં મળે. સુખભાઈ, સાચું કહું ને તો તમે મારતલ છો, તમારી બેનના મારતલ છો તમે. ને અત્યારમાં આ સમાજ કે લોકોની બીકે તમે અહીંયા તમારી બેન પાસે આવ્યા છો ને, એટલા માટે જ આવ્યા છો ને. જતા રહો અમારા ઘરમાંથી. મારી પત્નીને તમારી બેન કહેવાનો તમને કોઈ હક નથી. તમે જ કહ્યું હતું ને કે એક દીકરી જ્યારે પોતાના ઘરની બહાર પોતાના સાસરીએ જતી રહે ને પછી એ વ્યક્તિ એ ઘરનું સભ્ય નથી રહેતી, તો પછી શું કામ આવ્યો છો અહીંયા? મારા ઘરમાંથી અત્યારે ને અત્યારે જતા રહો. જતા રહો તમે લોકો અહીંયાથી. જતા રહો. તમારી દીકરીની આત્માને શાંતિ આપવા માંગતા હોય ને તો જતા રહો તમે લોકો અહીંયાથી. હવે બેન કહેવાનો કોઈ ફાયદો નથી. ઊભો થા. તારી બેનનો હત્યારો છે અસ્કા. તારી બેનનો હત્યારો છે. ઊભો. તારે અહીંયા નથી રહેવાનું. તમારી બેનના છેલ્લા શબ્દો સાંભળતા છો. મળતી વખતે છેલ્લે તમારી બેને એવું કીધું તું કે મારા ભાઈને કહેજો
કે મારા મયતની પાછળ રડવા ના આવે. ને એ હંમેશા માટે પોતાનું ધ્યાન રાખે મારો ભાઈ પોતાનું. જાઓ અહીંયાથી, નીકળો અહીંયાથી, નીકળો. મારા ઘરમાં તમે લોકો ના જોઈએ કોઈ. મારા ઘરમાં હવે કુપી તારા સિવાય મારું કોણ હવે? કુપી એક વાર તો વિચાર કર્યો હોત મને છોડીને જતા પહેલા કે મારી આ પરિસ્થિતિમાં મને સહારો દેવા વાળી મારી કુપી ક્યાં છે? કુપી, હું તારા વગર નહીં જીવી શકું કુપી. તારા વગર હું નહીં જીવી શકું કુપી. કુપી, કુપી આંખો ખોલ લે કુપી. એક વાર મને જવાબ આપને ગોપી. એકલો છોડીને શું કામ જતી રહી ગોપી?